મેડમ યાર ગાગર લઈ આવ્યા છે, ગાગર ની અંદર મને કે આમાં રીલ્સ બનાવવા, આમાંય બનાવી પડશે જોશના એટલી બધી ફેમિલી યાર. આ ખાલી 8-10 મિનિટનો વિડીયો અને 10-15-20 સેકન્ડની જે રીલ્સ શૂટ કરવી એની પાછળ ઘણી ખરી મહેનત જોશનાએ કરી છે. કેમ કે ફેમિલી યાર હવે લોકેશન ચેન્જ કરવું પડશે, કેમ કે મેડમે એક ને એક જગ્યાએ 3-4 તો મને રીલ્સ બનાવી લીધી ભાઈ. રેડી ને હવે ખુશ ને બધી થઈ ગયું ને ભાઈ? હાલો રેડી. ખજાનો કાઢવાનો છે. હું ખજાનો છે ફેમિલી? ત્યાર થમ વાર લાગી હતી ને એનાથી ખાલી 5 મિનિટ વાર લાગી હતી કા કપડા ચેન્જ કરવામાં એમ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો ફેમિલી આજે હું ને જોશના પહોંચી ગયા છે અમારા નારાયણ બગીચાની અંદર. મેડમની બહુ રિક્વાયરમેન્ટ હતી કે મારે પહેણા કાપડાની અંદર રીલ્સ ઉતારી છે કે મને ઇન્સ્ટાગ્રામમાં મૂકવી છે, મારે ફેમસ થવું છે યાર. તો મેં કીધું વાંધો નહીં, તો એ પણ પહેણા કાપડા તો કોકના બૂચ મારી લીધા છે ભાઈ. બૂચ કેવા માર્યા? તો મારી મામી ના લઈએ ભાઈ જો તમે અત્યારે મસ્ત મજાની અમારા જોશના ત્યાં મામી ના છે, દાગીના મારી બેન ના છે. કેટલાક તોલાય છે જોશના? ઘણાય તોલાય છે. આપણે કામ તોલાવમાં આપણે તો પાડવા ફોટા પાડવાના રીલ્સ બનાવી લઈએ ભાઈ. લગભગ છે ને ભાઈ 40-50 તોલા ભેગું કર્યું છે ને મને એમ છે કે અમે રૂપિયાવાળા થઈ જાઉં યાર. હું વાત છે તો ફેમિલી અલગ અલગ લોકેશન ઉપર જોશનાને એવું રીલ્સ શૂટ કરી દી. મકાઈમાં, જવારમાં, નારડીમાં, બીજી જ્યાં રિક્વાયરમેન્ટ હોય તો કહી દીજે તું તારે. જ્યાં સારું આવતું હોય બધું કરી જ દેવાનું એમ. તો ફેમિલી આજનો વ્લોગ પૈસાવાળા પહેણા કપડા ઉપર બનાવવાનો છે ને આઉટસ્ટેન્ડિંગ ને કાંઈક આમ હટકીને જ બનાવવો પડશે. કેમ કે મારા મેડમ પાછી જેવું તેવું તો હાલે નહીં આવે. મેડમને સારા રિઝલ્ટ સિનેમેટિક શોટ બહુ સારા લેવડ. બાકી પછી મને એમ કહે કે આવો ના ચાલે ભાઈ. ને આ બધી છે ને ભાઈ તૈયારી એના માટે છે કે મારા મામાને ત્યાં મારા મામાની છોકરીના મેરેજ આવે છે હમણાં 11-12 તારીખની હતી. તો જોશના અલગ અલગ ઘણી બધી કોકની સાડીને ચોલીને સણિયા સોળીને ભેગી કરી બધીના બૂચ મારીને બહુ બધી ભેગું ભાઈ. હું તમને કહું ભાઈ બધીને બૂચ મારીને પછી છે ને ભાઈ ભેગું કરીને દાંડિયા રસમાં થાંભલીને જેને અલગ અલગ ઉતારવાનો છે. એટલે આજ મને કે થોડી ઘણી મારે તૈયારી કરવી છે. તો હાલો હવે તો પેલા એના સિનેમેટિક શોટ એડ કરું ને થોડી ઘણી રીલ્સો મસ્ત ઉતાર દઉં. તો તમે બ્લોગમાં લાઇક ના કરી તો પેલા તો લાઇક કરજો. ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી, બરાબર ને? જોશો નાની એવી કમેન્ટ તમને જ્યાં જોશના પહેણા કપડા પહેરે ને કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વેળા મિલનની આવી છે. આયુ અવસર રૂડો અવસર યાર હવે લોકેશન ચેન્જ કરવું પડશે. કેમ કે મેડમે એક ને એક જગ્યાએ 3-4 તો મને રીલ્સ બનાવી લીધી ભાઈ. એક ને એક જગ્યાએ ન હોય પછી લોકેશન ચેન્જ કરો તો તમે હું એને કહું કે ભાઈ તું થોડું સારું લાગે. મને કે નહીં ઉતારો આ તો અહીંયા પહેરી લીધે એટલે ઉતારવાનું જ નામ લે. એટલે એવું ન હોય. હવે જો તને છે ને આની અંદર જવારની અંદર કે મકાઈની અંદર મસ્ત મજાને ઉતાર દઉં, બરાબર ને? હાલો તું તો શું કહેવાય કે કેમેરામેન જ ગણે કે મને? હા તો ફેમિલી મને કેમેરામેન જ ગણે કે તમે મને શું કહે ભાવેશ વાંથી ઉતારો, ભાવેશ અહીંથી ઉતારો, આમથી ઉતારો. ફેમિલી આ નારળીના તાલિયાની પાછળ રહીને મને ફોટો શૂટ કરાવે. એમાં મોઢાઈ દેખાઈ જોઉં છું તો આ મને કે નહીં મને પાડી જ દો બોલ. ફેમિલી યાર જવારની વસવાસ ઘેરા છે ને તો જવાર કેટલી બધી ભાંગવાની છે આના લીધે. કેમ કે યાર આ જવારની અંદર કે રીલ શૂટ કરવી ક્યાંય વ્યાજબી છે? આ યાર ગાયોને ખવડાવવાની છે. જો ને ભાંગશે તો શું કરશું? ના મમ્મી પપ્પા ખીજા હતા? મમ્મી પપ્પા મને કાંઈ નહીં કે. હા તું ટીલું લઈને આવી? મમ્મી પપ્પાને લાઈટ કી રહી. એટલે ફેમિલી યાર આની અંદર મારે ઉતારી મને કે નહીં આની અંદર પણ મને ઉતારી દઉં તો વાંધો નહીં. રિક્વાયરમેન્ટ છે તો આપણે ઉતારી દઈએ. જવાર ભાંગે તો ભાંગે, બીજું હું. યાર આ ખાલી 8-10 મિનિટનો વિડીયો અને 10-15-20 સેકન્ડની જે રીલ્સ શૂટ કરવી એની પાછળ ઘણી ખરી મહેનત જોશનાએ કરી છે. કેમ કે જોશના કલાકથી તૈયાર થતી હતી. એના ક્યારના મારા મમ્મી તૈયાર કરતા હતા. ત્યાં મમ્મી દીકરી ઘણું ખરું આ બધી જે પહેરવાનું હતું ને ભાઈ એને તૈયાર થવામાં બહુ એટલે બહુ કાં જોશના વાર લાગતી? તો વાર તો લાગે ને ભાઈ. આ તો ફટાફટ તમને તો કોઈ દી પહેર્યું ન હોય તો આવડે નહીં. હા જોશના તો પહેલા ખબર છે કે તમને બધા વ્લોગ જોતા ખ્યાલ હશે સાડી ડ્રેસીસ પહેરે છે. અને બાકી આપણે ફટાફટ ભલે તો આપણે અત્યારે તમે લોકો તો ખાલી 8-10 મિનિટનો વિડીયો જોવાના છે અને બાકી રીલ્સ ઇન્સ્ટાગ્રામમાંથી 10-15-20 સેકન્ડની આવે છે એ જ જોવાના છે. પણ આને ખરી ભાઈ આની પાછળ જે લોકો જોશના મારા મમ્મીએ જે મહેનત કરી છે જોશનાને તૈયાર કરવા માટે ભાઈ બહુ મહેનત લાગી છે ફેમિલી. એટલે તમે લોકો પણ સપોર્ટ આપજો યાર, લાઇક કરજો. તમને જે વિડીયો છે ને જે મજા આવે એવી કમેન્ટ પણ કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફેમિલી. એટલે હવે અમારા મેડમ યાર ગાગર લઈ આવ્યા છે. ગાગરની અંદર મને કે આમાં રીલ્સ બનાવવા, આમાંય બનાવી પડશે જોશના એટલી બધી બનાવી. બસ હવે તો બસ કરો. નહીં આમાં તો બનાવી હો. હા ઓલા બીજા બંને બધાને રીલ્સ જોઈને ઓલે શું કે આવે મેના રાણી કે હું ઓલા પણ ઘટના એમાં બનાવી ઈ મ્યુઝિક નહીં ગીત રાખો હે. તો ફેમિલી યાર આની ડિમાન્ડ તો વધતી જશે ને. હવે હું થાકી ગયો છે તો મારા ચપ્પલ ને બધી ગારો થઈ ગયો છે ને. કોકના પહેણા કપડા છે એમાં યાર અમે ઓલામાં જવાનમાં ગયા હતી મહીવાળા થઈ ગયા કા. એ તો થાય તો ખરા ધોઈ નાખવાનું. હા તો આમાં તારે કેવી બનાવેલા આમાં બને દો. આ સેલ લેવો હવે નો કહેતી હો. ક્યાં બનાવી? આમાં ખેતરમાં જાય.
ફાઇનલી અમારું રીલ્સ ને અમારો વિડીયો જે બધી હતું એ જોશના કે હાશ હવે કે પૂરું કરો એ કે મેં કીધું હાશ, કેમ કે હવે તો ભાઈ અમારા જે વેજલા ને બધી છે ને એ જોશનાના ખરવા માંડ્યા, કેમ કે ક્યારની વાત છે બધીમાં થોડી કરવા માંડી ને ત્યાં બધું હવે નીકળવા માંડ્યું. બસ ને હવે રેડી ને હવે ખુશ ને હવે બધી થઈ ગયું ને ભાઈ. હાલો રેડી. તો ભાઈ હવે અમારે થંબનેલ માટે ફોટો શૂટ કરવાનું છે, થંબનેલ માટે ફોટો શૂટ કરી લઈએ. તો ફેમિલી અમારા મેડમ પાછળ જે હતા એ કપડામાં આવી ગયા છે, અને શું કહેવાય કે મહેનત જેટલી કરવામાં 4 થમ વાર લાગી હતી ને એનાથી ખાલી 5 મિનિટ વાર લાગી હતી. કા કપડાં ચેન્જ કરવામાં એમ ને? કાલ હવે બીજા. હા હજી બાકી છે. તો ભાઈ આને તો હજી રોજ નવા બધા છે એમાં કરવી છે ને ફેમિલી. અત્યારે ઘડિયાળમાં છે ને 1:30 વાગવા આવ્યો છે, અને અત્યાર સુધી મને ભૂખ્યો રાખ્યો ને મને કે પહેલાં મારું કામ કરી દો પછી કે બધું કરું તો મને જમવાનો એ ટાઈમ ના મળ્યો. અને આવું ના કરાવાય, કેમ કે યાર પહેલાં તારે મને જમવા દીધું ને પછી તે બધી કરાવડાવ્યું હતું. નહીં તો ટાઈમ બહુ ઝાઝો હોય છે ફેમિલી, એટલે હવે મને બહુ ભૂખ લાગી છે, પહેલાં અમે જમી લઈએ. તો મેડમે મારા માટે થઈને જમવાનું જો પાપડ શેકી દીધો, છાશ ને રીંગણાનું ને બટાટાનું શાક છે કા, ને પોતે જો અડદિયા ખાય, માંડવી પાક છે એમ. તો ફેમિલી જો પોતે માંડવી પાક ખાય. અને ભાઈ મારા માટે આજ તો મેં હમણાં એનું બધી રીલ્સ ને બધી મસ્ત ઉતારી દીધી, એટલે મને કે બીજું કંઈ કરવું ભાવે છે કે મરચા બરચા હેકવા, એટલે હું એ માટે થઈને મેં તારું કામ થઈ ગયું એટલે કા આપણે મદદ કરી હોય તો બીજાની મદદ આપણે કરી દેવી. હા તો મેં કીધું રોજ કરતા કાંઈક આમ મેડમનું કાંઈક આમ નેચર અલગ બદલાઈ ગયેલા. પછી મને ખબર પડી કે હા અત્યાર સુધી મેં એને મને ભૂખો રાખીને મને બધી ઓલું કરાવડાવ્યું ને એટલે. તો હવે તમે આજે ઓલી ચટણી બનાવી બની ગઈ કે? હા જો ફેમિલી આ ચટણી યાર સ્પેશિયલ મારા માટે એ બનાવી દઈશ, જો કેટલી મસ્ત અને સ્વાદિષ્ટ હોય. તારે જમવું કે પાછું ભૂખ લાગી ગયું તાર પોતે માંડવી પાક ખાય, કેમ કે અહીંયા તો પહેલા જમી લીધું હતું ફેમિલી, પછી બધી એને કપડા પહેરીને ખેતરમાં મને લઈ ગઈ રીલ શૂટ કરવાનું, મને ભૂખો રાખ્યો તો આવા હાલે. ફેમિલી અત્યારે વાગી ગયા છે 3 ને મમ્મી દીકરી ભાઈ ક્યારના જાયમાં ને ત્યાં જો આ બધી ધાણા ને ભાજી ને બધી કાઢી નાખ્યા. તો કા કાઢી નાખ્યા? આ ભાજી છે ને ગોરડી થઈ ગઈ. હા ને ફેમિલી સિટીની અંદર તમને બધાને ખ્યાલ હશે ધાણા ને ભાજી બાયું રોજ શાકમાં ગમે નાખવા માટે પૈસા દઈને લઈ આવે ને. અમારા ગામડામાં જો ભાઈ આ મમ્મી દીકરી ભાઈ જામ્યું તો બધી કાઢી નાખી, ક્યાં ઘડી થઈ ગઈ કા પાછી વાવવાની પાછી વાવી હે ને. અમારા નક્ષભાઈ જો આ બધીમાં ધોળી કરે ને એનું બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે ગમે ત્યાં પોયો જાય. તો ફેમિલી યાર અત્યારે હું જોશના આવી ગયા છે ખેતરની અંદર, મેડમે લઈ લીધી છે કોદારીને. શું કરવાનું છે તો કે ખજાનો કાઢવાનો છે. શું ખજાનો છે ફેમિલી? યાર ખજાનો કાઢવાનો છે. હું ખજાનો નહીં કરી હું પણ જોઉં છું, કેમ કે આ કંઈક કોદારી લઈને મને કે હાલો ભાવે છે કે કંઈક કાઢવા જાઉં છું. કંઈક કાઢે ભાઈ આવે હું નીકળે ને હમણાં તમને બતાવું. તો ફેમિલી ખજાનો નીકળી ગયો છે ને જો ભાઈ ઝુમખું કાઢ્યું એલા હતો તે. શું કહે લુમખું કે ઝુમખું? તો તોડી નાખ્યું તો એને. જો ભાઈ આ છે ને હળદર છે કાજો ને ચાનું શું કરવાનું છે હવે? નાથણા બનાવવાના છે એમ આપણે વાવી ત્યાં તો વારે વાહ. સ્વાદમાં કેવું હોય? હું તો કઈ યાર ખાતો નથી. તમને ખાતા તમે સ્વાદ નહીં હું ખબર કામ છે એટલે તો કહું એમ સ્વાદમાં મસ્ત જ લાગે. તો ફેમિલી અત્યારે કોદારી મને મેડમે પકડી દીધી કે તમે લઈ લો, કેમ કે અહીંયા લઈ લીધી છે હળદર ને. હું તમને ધાણાનું કહેતો હતો ને જો કેટલો આવી રીતના ભેગો કર્યો બોલો. અહીંયા હવે પાથરીને સીધા અમારે ઉકળો હોય ને બધી વસ્તુ હોય ને અમારે ઉકળે જતી હોય. અમારા ગામડામાં જે બધા છે ને તો ખબર છે ઉકેળો કેને કહેવાય, તે બધી ઉકેળે જાય. આ કોઈ ખાવા નથી લઈ જતું, કોકને કહું લઈ જાય આડો પાડો ને દઈ દો. ક્યાં આપણે ના જ પાડીએ ભાઈ કોઈ પણ આમાં કોક અમારે તો ભાઈ ઘણું બધું ગામડામાં એટલું હોય ને કે અમે મૂળા તો બહુ ખાતા નથી. હળદર હતી તો હળદર એક કાઢી લીધી. જો ઓલી બાજુ હમણાં મેં તમને બતાવી એને હજી જો મારા મમ્મી અહીંયા બીજું શાકભાજી છે ને એમાં જો ને દે હજી આ બધું શાકભાજી છે અહીંયા ઘરનું જ વાવીએ છીએ, અને ઘરનું જ બધું અમારે ઓર્ગેનિક જ હોય. ઘરનું વાવવાનું ને ઘરનું ખાવાનું, બહારથી કંઈ લઈ આવવાનું જ નહીં. બસ ગામડાની મજા જ આ છે. ફાઇનલ ફેમિલી અત્યારે ઘડીમાં 6 વાગી ગયા છે ને મારે જવાનું છે ગામમાં ને. એ ભાઈ તને મેં પાકીટ લેવાનું કીધું, કંઈ ખાખા ખોરા કરવાનો નથી કીધું. તેમાં પૈસા ખખરે પાકીટમાં જો જે ને બી લખેલા છે એમ ભાવે જોશના એમ. એટલે મેં કંઈ લીધું તો એવું કંઈ જોયું નહોતું. ભાઈ જો ભાઈ આમાં જોશના ટાણે બતાવે કે જેને બી લઈ એવી કંઈ આપણે ખબર નથી બરાબર. આપણે ક્યારનું પાકીટ લઈ ગયેલો હતું અને પાકીટ તૂટવા આવ્યું છે ને મારે ગામમાં જવાનું તો આને એમ કીધું ભાઈ તું વોલેટ લઈએ હતી તો શું કહે કે ફાફા મારવા માંડી ગઈ. એટલે હું તને એમ કીધું પૈસા ઘટ્ટા હોય તો દઉં ભાઈ લાવ પૈસા લેવાલ કેટલા દઉં તારી મેરે હોય એટલે ચેક લખીને દઉં કે ફોન પે કે ગૂગલ પે કરું? બેંક એકાઉન્ટમાં ખાતું નથી ને પછી મને એમ કે ચેક લખીને દઉં. ભાઈ એકાઉન્ટમાં ખાતું મારું જ છે. ઘટ્ટા નથી? હા તો ભાઈ તમારે કોઈને ફેમિલી જોતા હોય તો જોશના મેરેથી પૈસા લઈ જજો. જોશના પૈસા આપે જ છે બરાબર. તો ફેમિલી આજનો બ્લોગ કેવો લાગ્યો યાર એ તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. બાકી યાર સપોર્ટ કરતા રહેજો ને ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી હમણાં મેડમ છે ને ભાઈ આજે તો પેણા કપડામાં કેવું કંઈક આમ આઉટસ્ટેન્ડિંગ અલગ જ તમને બધાને લાગતું હતું ને કે બાકી હોનું બોનું ને બધી હોન
એટલે હવે છે ને લગ્નની અંદર પણ જોશોને કંઈક આવું જ કરવાનું છે તમને જેમ કીધું ફેમિલી. બાકી હવે આ એ જમવાનું અલગ છે લગ્નમાં બી ઈ પણ અલગ છે. એટલે બધું અલગ અલગ એટલે છે ને ભાઈ ચેનલ તો સબસ્ક્રાઇબ કરી જ રાખજો, કેમ કે હવે 10 દિવસ રહ્યા છે. આજે કંકોત્રી પણ આવી ગઈ છે અને હવે બસ ભૂખ લાગી છે તો આપણે ક્યાં કંકોત્રીની રાહ જોવાની હતી? હા એ તો હગાવ એટલે રાહ ના જ જોવાની તો ખબર જ છે, પણ હવે જમવાનું શું છે? હાલો રોટલા કરીને જ જાઓ. તો ફેમિલી હવે જોશના રોટલા બનાવી નાખીને આપણે વ્લોગ પણ એન્ડ કરી દઈએ છીએ, કેમ કે પછી બહુ લાંબો વ્લોગ થઈ જાય, તમને પણ મજા ન આવે યાર. એટલે ફાઇનલી ફેમિલી આજનો વ્લોગ કરી દઈએ છીએ એન્ડ. બાકી જય દ્વારકાથી, જય મા મોગલ. અને ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. નવા સાથે મળીશું. કાજે બાય બાય, ટાટા.